માતાજી મિત્રો, આપણા નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે મગફળી કઢાવતા હતા વરસાદની, અને વાતાવરણમાં એવો પલટો આવ્યો. અને જુઓ મિત્રો, હવે તડકો ને હાર્યો છે. અને અમારે તો મગફળીમાં બહુ નુકસાન આવ્યું, કેમ કે આ ફેરે 2-2.5 લાખની મગફળી જુઓ. પેલી સાલનો ઢગો પણ પલળ્યો, આ સાલનો ઢગો પણ પલળ્યો. અને મગફળીમાં બહુ જ નુકસાન આવ્યું છે. અને તમને તો હજી હું બતાવું, તમે એમ કહો કે મગફળી આવી થાય છે. જુઓ મિત્રો, આ બધી આ મગફળી ગારો છે. આ બધી ચાલુ વરસાદમાં આપણે કઢાઈ હતી, કોક કરીને કીધું આપણે પટી જાય. જો આટલી વેણી સુખી થી, અને આ બધો ગારાવાળી છે. હજી હવે તડકો નહીં આવ્યો. ભગવાનની એવી મહેરબાની છે કે તડકો આવો ને આવો તડકો રહે તો આપણે કોઈક ખેડૂતોને મળે. નકર આ જુઓ બધું, આ તો રમણ ભમણ છે બધું. પાઇપું ના પેલી સાર તો હાવ ફેલ થઈ ગઈ, ઢોરણ ખાય એવી નહીં. ખાલી એક ઢગો પેલો એવો રહ્યો છે, અમે જલ્દી ઢોચો પડો તો કે ઢોરણ ખવરાય એવું છે. અને જુઓ આ મગફળી તો બધી ફેલ. અને હું તમને આગળ બતાવું, જે આ ભાગની મગફળી ચાલુ વરસાદમાં કાઢી હતી, આ જે વેણી છે એને અમે હુકવા કાઢી છે. જો મિત્રો, આ અમે હુકવા કાઢી છે. તડકે બધી ફોળી છે. હવે આ બધી વેણી અને સોખી કરી છે. અને હવે હું તમને અંદર અમારા ઘરમાં મગફળી કેટલી અંદર પડી છે, ટોલું ભરેલી હતું, આ ખાલી કરી જુઓ. ઘરમાં બધી પથરી છે. અમે આમાં કા પપ્પા ભરે છે. વરસાદે બધું બગાડ્યું છે. મગફળી બધી અંદર આ ફૂકી છે. આ જુઓ અમારા પપ્પા. આ જુઓ બધું આ બધું પલળી ગયું. આ જુઓ મગફળી, આ ઘર રહેવા માટે તો અમે મગફળી બધી અંદર નાખીએ. અમે બહાર ઊંઘા અને મગફળી અંદર નાખીએ. કેમ કે આટલી બધી એના પર તબિયત આપણે બધું જોવો ને, પૈસા હું તો દિવાળીમાં બધી ફેલ છે. સીઝન આખી બધાને બાપડાને જુઓ. ને પછી હવે આપણે મળીએ. આપણે એક હવે મગફળી પહેરવતા એક આઈડિયા પાછો વાપરે છે. ટોપી બનાવી હતી. આ જુઓ, પાડાને ખાલી ટોપી પહેરાવી દીધી. ચો લાગે છે જુઓ, ખાલી પાડો. હા, એ બોલ્યો ભાડો, બોલ. જુઓ ચો લાગે, મસ્ત ટોપી પહેરાવી છે ને. બોલ. જો ચો બેઠા